નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો જ હશે. કોઈ ઓળખીતા મિત્ર કે સગા સંબંધીને વિશ્વાસ પર પૈસા ઉધાર આપવા અને પછી એ પાછા ન મળે ત્યારે થતી તકલીફ, સંબંધ સાચવવો કે પોતાની પરસેવાની કમાણી પાછી માંગવી, આ એક બહુ મોટી મૂંઝવણ છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કાયદો કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. વિચાર કરો, જ્યારે ઉધાર આપેલા પૈસા વિશ્વાસ તોડે ત્યારે શું થાય? મુશ્કેલીના સમયે કોઈને આર્થિક મદદ કરવી એ મોટાભાગે આપણો એક ભાવનાત્મક નિર્ણય હોય છે, બરાબર ને? કોઈ પોતાનો મદદ માગે એટલે આપણે બહુ વિચારતા નથી. પણ જ્યારે સમય વીતવા છતાં એ પૈસા પાછા ન આવે ત્યારે જે ચિંતા અને તણાવ ઊભો થાય છે તે ખરેખર પીડાદાયક હોય છે. સતત એવો ડર સતાવ્યા કરે કે ક્યાંક આ પૈસા હંમેશા માટે ડૂબી તો નહીં જાય ને? આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં વાત કરીએ સંબંધો અને ઉધાર આપેલા પૈસા વિશે. મોટાભાગે આવા અનૌપચારિક નિર્ણયો બિઝનેસના તર્કથી નહીં પણ સીધા દિલથી લેવાતા હોય છે. શરૂઆત તો એકદમ સદ્ભાવનાથી થઈ હોય, પણ જો આગળ જતા એ વિશ્વાસ તૂટે તો નિરાશ થઈને બેસી રહેવાની બિલકુલ જરૂર નથી. વાસ્તવિકતા એ છે કે ભારતીય કાયદામાં એવી સ્પષ્ટ વ્યવસ્થાઓ છે જેનાથી હકની રકમ કાયદાકીય રીતે પાછી મેળવી શકાય છે. કાયદો માત્ર ચોપડાઓ પૂરતો સીમિત નથી, તે આવી વ્યવહારુ પરિસ્થિતિઓમાં પણ આપણને પૂરું રક્ષણ આપે છે. હવે આગળ વધીએ અને સમજીએ શરૂઆતના પગલાં અને નોટિસ વિશે. જુઓ, રિકવરી માટે કાયદો એમ નથી કહેતો કે સીધા જ કોર્ટના દરવાજા ખખડાવો. તેનો રસ્તો એકદમ તાર્કિક છે. સૌથી પહેલું અને સાદું પગલું છે નમ્રતાથી યાદ અપાવવું. બીજું છે લીગલ નોટિસ અને છેલ્લે આવે છે કોર્ટ કેસ. કદાચ માનવામાં ન આવે, પણ માત્ર ખુલ્લા મને થયેલી વાતચીત અને સાધારણ રિમાઇન્ડરથી જ ઘણીવાર લાંબા સમયથી અટવાયેલી સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ આવી જતો હોય છે. એટલે સંબંધોની ગરિમા જાળવીને હંમેશા હળવાશથી જ શરૂઆત કરવી જોઈએ. પણ માની લો કે વાતચીતથી ઉકેલ નથી આવતો, તો પછી ધીમે ધીમે ઔપચારિક પગલાં ભરવા પડે. આ તબક્કે વકીલ મારફતે લીગલ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસમાં 3 મુખ્ય બાબતો એકદમ સ્પષ્ટ હોવી જોઈએ: ઉધાર આપેલી રકમ, લેવડ-દેવડની તારીખ અને પૈસા પાછા આપવા માટેનો ચોક્કસ સમયગાળો. આ નોટિસ કોઈ સામાન્ય કાગળ નથી હોતો, તે એક ગંભીર ચેતવણી છે. અને ખરેખર મોટાભાગના કિસ્સામાં આ કાનૂની ચેતવણી મળ્યા પછી જ સામેવાળા ગંભીરતા સમજી જાય છે અને પૈસા પરત મળી જાય છે. ત્યારબાદનો તબક્કો છે કોર્ટ અને કાનૂની કાર્યવાહી. હવે જો લીગલ નોટિસને પણ નજરઅંદાજ કરવામાં આવે તો મામલો સીધો કોર્ટના દરવાજે પહોંચે છે. અને અહીં મુખ્યત્વે 2 અલગ અલગ રસ્તાઓ ખુલે છે. એક છે સિવિલ કેસ, જેનું આખું ધ્યાન માત્ર અને માત્ર નાણાંની વસૂલાત પર હોય છે. અને બીજો છે ક્રિમિનલ કેસ, એટલે કે ફોજદારી કાર્યવાહી. જ્યારે ઉધારની ચૂકવણી માટે આપેલો ચેક બેંકમાં બાઉન્સ થાય છે ને, ત્યારે જ આ ફોજદારી કાર્યવાહી શરૂ થઈ શકે છે. આ 2 વચ્ચેનો તફાવત સમજવો બહુ જ અગત્યનો છે. જેવું ચેક બાઉન્સ થાય કે તરત જ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અમલમાં આવી જાય. આ એક એવો મજબૂત ભારતીય કાયદો છે જે ચેક બાઉન્સના કિસ્સામાં સમગ્ર ફોજદારી કાર્યવાહીને નિયંત્રિત કરે છે. પણ અહીં સૌથી મોટો કેચ એ છે કે આ કાયદા હેઠળ કેસ દાખલ કરવા માટે એક કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો એ ડેડલાઇન ચૂકી જવાય તો પછી કાનૂની મદદ મળવી ઘણી મુશ્કેલ બની જાય છે. એટલે અહીં સમયનું ચુસ્તપણે પાલન કરવું બિલકુલ અનિવાર્ય છે. અને હા, આ કાયદો અત્યંત કડક છે. તેમાં સ્પષ્ટ જોગવાઈ છે: દંડ અથવા સીધી જેલની સજા. જી હા, સાચું સાંભળ્યું. ચેક બાઉન્સના કેસમાં જો આરોપી કોર્ટમાં દોષિત સાબિત થાય તો તેને ન માત્ર ભારે આર્થિક દંડ ચૂકવવો પડે છે, પણ જેલની હવા પણ ખાવી પડી શકે છે. આ એક એવી ગંભીર કાનૂની વાસ્તવિકતા છે જે ઉધાર લેનારને પોતાની જવાબદારી પ્રત્યે તરત જ સભાન બનાવી દે છે. ચલો, હવે વાત કરીએ સાવચેતી અને જરૂરી પુરાવાઓની. પૈસા ફસાઈ જાય પછી શું કરવું તે તો આપણે જોયું, પણ અસલ ડાપણ તો એમાં છે કે નાણાં આપતા પહેલાં જ આર્થિક સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી. અહીં 2 અલગ અભિગમ છે. એક તરફ છે અસુરક્ષિત ધિરાણ, જ્યાં માત્ર ભાવનાઓમાં તણાઈને મોટી રકમ રોકડમાં આપી દેવાય છે, જેની કોઈ સાબિતી હોતી નથી, એટલે આ સૌથી જોખમી રસ્તો છે. બીજી તરફ છે સુરક્ષિત ધિરાણ, જેમાં નાણાં હંમેશા બેંક ટ્રાન્સફર દ્વારા જ મોકલવામાં આવે છે. એક લેખિત કરાર કરવામાં આવે છે અને સામેવાળાની આર્થિક વિશ્વસનીયતા ચકાસવામાં આવે છે.
આ સુરક્ષિત આદતો જ ખરેખર શ્રેષ્ઠ ઉપાય છે. હવે એવો પ્રશ્ન થાય કે જો મિત્રો વચ્ચે કોઈ લેખિત કરાર કે સ્ટેમ્પ પેપર ન હોય તો શું? તો ચિંતા ન કરો, આજના ડિજિટલ યુગમાં કાયદો પણ સ્માર્ટ થઈ ગયો છે. વોટ્સએપ પર થયેલી ચેટ, સામાન્ય ટેક્સ્ટ મેસેજ, કોલ રેકોર્ડિંગ અને બેંક ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી આ બધું જ માન્ય ડિજિટલ પુરાવા તરીકે કામ લાગે છે. ભલે ઔપચારિક કાગળ ન હોય, પણ આ રોજિંદા ડિજિટલ પુરાવાઓ કોર્ટમાં બહુ જ મજબૂત સાબિતી બની શકે છે. એટલે જ દરેક લેવડ-દેવડનો રેકોર્ડ રાખવો અત્યંત જરૂરી છે. જો આ સમગ્ર પ્રક્રિયાનો સાર કાઢીએ તો તે એકદમ સીધો છે. જો યોગ્ય દસ્તાવેજો અને પુરાવા હોય તો કાયદો અધિકારોનું પૂરેપૂરું રક્ષણ કરે છે. આપણી કાનૂની વ્યવસ્થા ન્યાય અપાવવા અને મદદ કરવા માટે જ છે. પણ યાદ રાખવું કે કોર્ટ માત્ર ને માત્ર પુરાવાઓ પર ચાલે છે. શરત એટલી જ છે કે આપણી પાસે પુરાવાઓની એક સ્પષ્ટ અને સાચી હારમાળા હોવી જોઈએ. આ બધું જાણ્યા પછી સૌથી સાચું પગલું છે કાનૂની સલાહ લેવાનું. દરેક કેસ અને તેની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. કાનૂની નિષ્ણાતો પહેલાં એ તમામ હકીકતોનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે અને પછી જ નક્કી કરે છે કે આગળ કયો રસ્તો લેવો. આ માટે કોઈ ખાનગી સલાહકારનો સંપર્ક કરી શકાય અથવા તો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે NALSA ની સેવાઓનો લાભ લઈને પણ યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. અંતે આપણે સૌએ એક બાબત પર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. શું નાણાકીય મર્યાદાઓ અને પારિવારિક સંબંધો એકસાથે ચાલી શકે? મિત્રો કે પરિવારને મુશ્કેલીમાં મદદ કરવી એ તો આપણો સહેજ સ્વભાવ છે. પણ તેની સાથે સાથે સુરક્ષિત નાણાકીય આદતો જાળવવી પણ એટલી જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં સંબંધોમાં કોઈ જ કડવાશ ન આવે. જો આ સંતુલન જળવાઈ રહે તો મોટી મૂંઝવણો અને લાંબી કાનૂની લડાઈઓથી સરળતાથી બચી શકાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.